દિવાળીના પર્વ બાદ પણ બોટાદ શહેર અને જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં લાભ પાંચમના દિવસે મુહૂર્ત થયા નથી. હીરાની ઓફિસો તેમજ કારખાનાઓમાં ખંભાતી તાળા જોવા મળ્યા. બોટાદ શહેરમાં 1700 થી પણ વધારે હીરાની ઓફિસો આવેલી છે, તો જિલ્લામાં 2000 કરતા વધારે હીરાના કારખાના આવેલા છે. પરંતુ વેપાર નહીં થતા હીરાના વેપારીઓ અને રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળી પહેલા ઘણા બધા કારખાનાઓ બંધ થઈ ગયા હતા, તો હવે બીજા કેટલાક બંધ થવાની તૈયારી છે. આર્થિક સ્થિતિ ગંભીર થતા મોટા ભાગના રત્ન કલાકારો ખેતી તથા છૂટક કામમાં જોડાયા છે, જ્યારે હીરાના વેપારીઓ પણ અન્ય ધંધાઓ તરફ વળ્યા છે. ત્યારે બોટાદમાં હીરા ઉદ્યોગ ફરીવાર ધમધમતો થાય તે કહેવું મુશ્કેલ છે. કારખાના શરૂ કરી દેતા હોઈએ છીએ રાજુભાઈ, તો આ વખતે એટલી બધી મંદી છે, કોઈ વેપારી હીરા બનાવી અને પોલિશ હીરાનો કોઈ વેપાર આવતો નથી. તેના કારણે હજી ક્યારે શરૂઆત કરવી તે કંઈ નક્કી થતું નથી. વેપારીઓને વેપાર આવે અને કંઈક હીરા આવે તો અહીંયા જે આપણે રત્ન કલાકારો સાવ એકદમ બેકારી ના માહોલમાં આવી ગયા છે, એને રોજી મળે. પણ હજી કોઈ આમ શરૂઆત થઈ નથી. ગઈકાલે લાભ પાંચમ હતી, તો હજી કોઈએ મુહૂર્ત કર્યા નથી. કોઈ પણ જાતના મુહૂર્ત થયા જ નથી, કેમ કે કોઈ ધંધાની હજી ડાયમંડની કોઈ હું આગળ પરિસ્થિતિ આવીને ઉભી રહે એવું કોઈ હજી ઉપરથી કોઈ પણ જાતનો સારો વિકલ્પ દેખાતો નથી. માટે કોઈ શું કરવું હજી બધા માટે અઘરું છે. રત્ન કલાકારોની તમારે વેપારી રત્ન કલાકારોની સ્થિતિ બહુ અતિશય ખરાબ છે, અને મને એવું લાગે છે કે ડાયમંડ માર્કેટમાંથી બીજા બિઝનેસમાં કોઈ ઇન્વોલ્વ થાય એવું દેખાય છે. વેપારીઓની ભયંકર પોઝિશન ખરાબ છે, રત્ન કલાકારોની પોઝિશન ખરાબ છે. મુંબઈથી જેમસન જ્વેલરી વાળા સર્વે માટે આવ્યા હતા દિવાળી પહેલા એ લોકો જોઈ ગયા, તો એ લોકો થોડું આપે, પણ આપેલું આમાં રહે નહીં. 50 લાખ રૂપિયા કરોડ રૂપિયા આપે અને કીટ બનાવીને વિતરણ કર્યું નાના માણસોને, તો એ 15 થી 20 દિવસની રાહત થાય, પણ એથી કોઈ ધંધો હાલી ન જાય. મેઇન તો એક્સપોર્ટ થવા માંડે અને જ્વેલરીની ડિમાન્ડ નીકળે તો જ અમારો ધંધો જીવતો રહે. હાલ તો અમારા રત્ન કલાકારો બીજા સાઈડ બિઝનેસમાં જતા રહ્યા છે, કે કોઈ પાછા આવે નહીં. તો આર્થિક સ્થિતિ અહીંયા ગંભીર જોવા મળી રહી છે. દિવાળીના પર્વ બાદ પણ બોટાદ શહેર અને જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં લાભ પાંચમના દિવસે પણ મુહૂર્ત થયા નથી. હીરાની ઓફિસો તેમજ કારખાનામાં ખંભાતી તાળા જોવા મળ્યા. બોટાદ શહેરમાં 1700 થી પણ વધારે હીરાની ઓફિસ આવેલી છે. રાજકોટ નાગરિક